નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે વિકાસ की नई उड़ान ના પ્રદર્શનનો થયો પ્રારંભ। ગરમીમાં રાહત આપતા તરબૂચનો શહેરમાં વેચાણ શરૂ। सत्य आर्ट गैलरी का गुजरात फोटो फेस्टिवल નો પ્રારંભ। ગુજરાત પોલીસના 170 અધિકારીઓને રાષ્ટ્રપતિના ચંદ્રકો, રાજ્યપાલ અને મુખ્યમંત્રીના પત્રે એનાયત। ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હસ્તકના વિજ્ઞાપન અને દ્રશ્ય પ્રચાર નિર્દેશાલય અમદાવાદ સ્થિત પ્રાદેશિક કચેરી દ્વારા 7 દિવસ માટે એક વિશેષ માહિતી પ્રદર્શનનો સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે શુભારંભ કરવામાં આવ્યો છે। આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતા પત્ર સૂચના કાર્યાલય અમદાવાદના અધિક મહાનિર્દેશક શ્યામ પ્રસાદે જણાવ્યું કે માત્ર 2 વર્ષના ટૂંકા ગાળામાં હાલની કેન્દ્ર સરકારે વિકાસના અનેક ક્ષેત્રો હાંસલ કર્યા છે। વધુમાં આ પ્રદર્શનનું નામ ટાઇટલ પર વિકાસ की नई उड़ान રાખવામાં આવ્યું છે, જે બિલકુલ યથાર્થ થાય છે। આ માહિતી પ્રદર્શનમાં પ્રવર્તમાન કેન્દ્ર સરકારની વિકાસને લગતી તમામ યોજનાઓને આવરી લેવામાં આવી છે અને તેના વિશે તલસ્પર્શી જાણકારી પોસ્ટર દ્વારા તથા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા નિર્દેશ કરવામાં આવી છે। આમ આદમી પણ સરળતાથી સમજી શકે તે હેતુસર દરેક પોસ્ટર નીચે સીધી સરળ ભાષામાં સમજ આપવામાં આવી છે। ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ક્ષેત્રીય પ્રદર્શન કાર્યાલય અમદાવાદ દ્વારા સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે તારીખ 31મી માર્ચથી લઈને 6ઠી એપ્રિલ દરમિયાન વિકાસની નઈ ઉડાન વિષય પર એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રદર્શનમાં જે કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાલક્ષી લોક કલ્યાણકારી યોજનાઓ છે, જેવી કે ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના, મહિલા સુરક્ષા અને પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના જેવી અનેક યોજનાઓ છે। આ યોજનાઓ પર જે એન્યુઅલ બજેટમાં જે બી આંકડાકીય માહિતી રજૂઆત કરી છે, આ પ્રદર્શનમાં ખાસ પ્રદર્શિત કરવામાં આવી છે। સાથે સાથે વિકાસની જે આંકડાકીય માહિતી પણ પૂરી પાડવામાં આવી છે। આ પ્રદર્શનને વિનામૂલ્યે અમે લોકો માટે, આમ જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે અને જેને હું આમ પ્રજાને અપીલ કરું છું કે આ પ્રદર્શનને નિહાળે। ક્ષેત્રીય પ્રદર્શન અધિકારી સુમનબેન મછારે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ માહિતી પ્રદર્શન પ્રધાનમંત્રીના સબકા સાથ સબકા વિકાસ નામના વિકાસ મંત્રને ખરા અર્થમાં ઉજાગર કરે છે અને આમ આદમીના કલ્યાણ અને વિકાસ માટે આ પ્રકારના પ્રદર્શનો દ્વારા નાગરિકોને જાણકારી આપવાનો અનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે। ગરમી આવે એટલે તરબૂચ ચોક્કસ યાદ આવે। તરબૂચ એક એવું ફળ છે કે જે તમારા શરીરના તાપમાનને જાળવી રાખે છે અને ગરમી સામે રક્ષણ પણ આપે છે। અત્યારે ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે તરબૂચ વેચનારાઓ તેમજ તરબૂચ કાપીને ઠંડુ કરીને ફ્રૂટ ડીશ તરીકે વેચવાની દુકાનની શરૂઆત થઈ ચૂકી છે। શહેરીજનો બપોરના સમયે કામ ધંધા અર્થે બહાર નીકળ્યા હોય ત્યારે ગરમીથી બચવા અને શરીરના તાપમાનને જાળવી રાખવા માટે ચોક્કસપણે તરબૂચ કાપીને ઠંડુ કરી વેચતી દુકાને આગળ ચોક્કસ ઉભા રહેતા નજરે પડે છે। કાપેલા તરબૂચની એક ડીશ 10 થી 15 રૂપિયાની આસપાસ વેચાય છે। આમ તેમાં પણ ભાવ વધારો આવી રહ્યો છે। તેવી જ રીતે તરબૂચના કિલોના જે ગયા વર્ષે 20 રૂપિયા હતા તે 25 રૂપિયાની આસપાસ થઈ ચૂક્યા છે। આમ ભાવ વધારો તરબૂચમાં પણ જોવા મળી રહ્યો છે। આ અંગે તરબૂચ વેચતા વેપારીઓનું કહેવું છે કે નબળા ચોમાસાને કારણે નદીમાં પાણી ઓછું આવવાને કારણે આ વખતે તરબૂચનો પાક ઓછો ઉતર્યો છે, જેના કારણે ભાવ વધારો જોવા મળી રહ્યો છે। વાત કરીએ તો નદીમાં પકવાયેલા તરબૂચ અને સામાન્ય તરબૂચ એમ 2 પ્રકારના તરબૂચો બજારમાં વેચાય છે, જેમાં ભાવમાં પણ ફેરફાર હોય છે। આ ગરમીની શરૂઆત થતાની સાથે જ શહેરીજનો તરબૂચ ખાવાની મજા માણતા નજરે પડે છે। નવજીવન સત્ય આર્ટ ગેલેરીમાં શરૂ થયેલા ફોટો ફેસ્ટિવલના બીજા દિવસની શરૂઆત દિલ્હીના યંગ ફોટોગ્રાફર વિકી રોયની ટોક અને તેમાં તેમને ફોટોગ્રાફી જર્નીથી થઈ હતી। ત્યારે અત્યંત ગરીબ ઘરમાંથી આવેલા વિકીએ કેવી રીતે પાવરફુલ મીડિયમનો ઉપયોગ કરી આગળ વધ્યો તેની વાત કરી। જ્યારે બીજા સેશનમાં દિલ્હીના ફોટોગ્રાફર ચંદન ગોમ્સ ફોટોબુક ધીસ વર્લ્ડ ઓફ
ની રજૂઆત થઈ હતી, જ્યારે ત્રીજા સેશનમાં હુસેનની બુક ધ સિલ્વર સ્કિન એન્ડ ધ બિયોન્ડ રિલીઝ થઈ હતી. નવજીવન પ્રેસના વિવેક દેસાઈએ જાણકારી આપતા જણાવ્યું કે 31 માર્ચે ગુજરાત ફોટો ફેસ્ટિવલનું ઉદ્ઘાટન સમારંભ સાંજે 5 વાગે યોજાયું હતું. આર્ટિસ્ટ જ્યોતિ ભટ્ટ અને તેમના સમકાલીન મિત્ર કિશોર પારેખ વિશેની સ્મૃતિ પણ તાજી કરાઈ હતી. આ વખતે ગુજરાત ફોટો ફેસ્ટિવલ 2016 અમે શરૂ કર્યો અને નક્કી કર્યું કે એક એવા શોથી આ ગેલેરીમાં મૂકવો કે જે એક ઇન્ટરનેશનલ લેવલનો શો બને અને આપણા ભારતના એકમાત્ર વોર ફોટોગ્રાફર જેને કહેવાય એવા શ્રી કિશોર પારેખ, આમ તો ગુજરાતી તરીકે આપણને ગૌરવ થાય એવું એક નામ, એટલે એમનો જો શો અહીંયા આવે તો બહુ સારી વાત બને એવું હતું. એટલે એમના દીકરા સ્વપન પારેખ એ પણ પોતે બહુ સારા દેશના જાણીતા ફોટોગ્રાફર છે, એમની સાથે વાત કરી અને ફાઇનલી અમે આ શો અહીંયા મૂકી શક્યા. દિલ્હી એ પછી ચેન્નઈ અને ત્રીજો આ એટલે ગુજરાતમાં પહેલી વાર આ કામ ડિસ્પ્લે થઈ રહ્યું છે બાંગ્લાદેશ વોરનું. આ ઉપરાંત તેમના 12 સાઇડ આર્કલિપ પેન્ટ પોર્ટફોલિયો પણ રજૂ કરાયા હતા, જ્યારે રાત્રે 9 વાગે ચા કોફીની સાથે ઇન્ફોર્મલ વાતચીતનો દોર પણ શરૂ થયો હતો. શુક્રવારે 1 એપ્રિલે ફાઉન્ડેશન ગ્રાન્ટ પ્રાપ્ત કરનાર ઇન્ફોર્મલ વિકી રોય કે જેઓ પ્રેરણારૂપ ફોટોગ્રાફર છે તેઓનો ટોક શો પણ યોજાયો. ત્યારબાદ બપોરે 4 થી 5:30 વાગ્યા સુધી બુક રિલીઝનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. ગુજરાતના રાજ્યપાલ OP કોહલી રાજ્યના પોલીસ દળની ઇમેજને શ્રેષ્ઠતાની તથા નાગરિકો પ્રત્યેની સંવેદનશીલતાની પ્રશંસા કરી હતી. રાજ્યપાલે ગુનેગારો પ્રત્યે કઠોરતા અને સામાન્ય નાગરિક પ્રત્યે સંવેદનાનો સમન્વય કરીને પોલીસ જવાનો કર્તવ્યપરાયણતા રાષ્ટ્રભાવના દર્શાવે છે તેમ તેમણે ઉમેર્યું હતું. ગુજરાત પોલીસ દળના 117 જેટલા કર્મીઓને ચંદ્રકો રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે એનાયત કરાયા હતા. રાજ્યપાલે પોલીસ આધુનિક બનવા જે આયામો રાજ્ય સરકારે અપનાવ્યા છે તે પોલીસ દળને ચુનૌતી અને પડકાર માટેનો હોંસલો વધારવા તેમજ પોલીસ દળના ટેકનો કર્મીઓને બિરદાવતા જણાવ્યું હતું કે તેમણે પોલીસ દળમાં ફરજ પરના કર્મીઓના સ્વાસ્થ્ય, સુખાકારી અને મહિલા સશક્તિકરણ, સ્વરક્ષણ પ્રશિક્ષણના રાજ્ય સરકારના સફળ પ્રયાસોને અભિનંદનીય જણાવ્યા હતા. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાત પોલીસ અધિકારી કર્મીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરતા અને સન્માન ફરજનિષ્ઠ અને સમાજ સુરક્ષાના દાયિત્વના સમર્પણનું સન્માન ગણાવ્યું હતું. આ સંદર્ભે મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે પોલીસની હાજરી માત્રથી ગુનેગારો, અસામાજિક તત્વો ગુનો કરતા અટકે છે તેવી છાપ આ ફરજ પરના પોલીસ દળની છે. તેમણે દિવસ રાત ધાડ તડકો જોયા વિના સતત ફરજ પરના પોલીસ જવાનો એ આ કાર્યદક્ષતા અને પરિવારજનોના હૂંફ અને સહયોગની પણ તેમણે પ્રશંસા કરી હતી. ચંદ્રક મેળવનાર પોલીસ કર્મીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ પ્રસંગે પોલીસ વિભાગ માટે એક અનેરો પ્રસંગ હતો. આ સમન્વય મેળવનાર મેડલ વિજેતાઓને અભિનંદન પણ તેમણે પાઠવ્યા હતા. રાજ્યના મુખ્ય સચિવ GR અલોરિયા તેમજ અન્ય પોલીસ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.